સુરતમાં પડી રહેલી અસહ્ય ગરમીથી વાહન ચાલકોના આરોગ્યને ધ્યાને રાખી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા બપોરે 1 થી 4 દરમિયાન સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। અસહ્ય ગરમીમાં વાહન ચાલકોના આરોગ્યને ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક પ્રશંસનીય અને માનવીય નિર્ણય લેવાયો છે। 15 એપ્રિલથી શહેરના મુખ્ય માર્ગો પર બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રખાશે। આ વ્યવસ્થા બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી અમલમાં રહેશે। તે દરમિયાન જ્યાં ટ્રાફિકની અવરજવર ઓછી હોય તેવા સિગ્નલોને બ્લિંકિંગ મોડ પર રાખશે। ટ્રાફિક પોલીસના આયોજનમાં માત્ર સિગ્નલ બંધ રાખવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તેની પણ પૂરેપૂરી તકેદારી હાલ રાખવામાં આવશે તેવું તેમણે જણાવ્યું છે। દરેક 4 રસ્તા અને મહત્વના પોઈન્ટ પર ટ્રાફિક જવાનો અને ટ્રાફિક બ્રિગેડના સભ્યો ખડે પગે હાજર રહેશે। તેઓ સુનિશ્ચિત કરશે કે વાહનોની અવરજવરમાં શિસ્ત જળવાય અને કોઈ અકસ્માત જેવી દુર્ઘટના ન સર્જાય। આ રીતે પોલીસ વિભાગે ગરમીમાં રાહત આપવાની સાથે સુરક્ષાનું પણ સુદૃઢ આયોજન કર્યું છે। ગરમીની તીવ્રતાને જોતા સુરત ટ્રાફિક પોલીસે શહેરના મુખ્ય 4 રસ્તાઓ પર જ્યાં ભૌગોલિક રીતે શક્ય હોય ત્યાં આર્ટિફિશિયલ શેડ ઊભા કરવાની પણ વ્યવસ્થા કરી છે। આ શેડ દ્વારા ટુ વ્હીલર ચાલકોને સીધા સૂર્યપ્રકાશથી રક્ષણ મળશે। આ બાબતે પોલીસે ખાસ અપીલ પણ કરી છે કે 4 વ્હીલર ચાલકોએ ટુ વ્હીલર ચાલકોની સ્થિતિને સમજીને તેઓને આ શેડ નીચે ઊભા રહેવા માટે પ્રાથમિકતા પહેલી આપવી જોઈએ। 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં ટુ વ્હીલર ચાલકોને લૂ લાગવાની સંભાવના સૌથી વધુ હોવાથી નાગરિકોના સ્વાસ્થ્યને પોલીસ વિભાગે પોતાની પ્રાથમિકતા ગણાવી છે। ગરમી વધવાના કારણે બપોરે વાહન ચલાવવું અસહ્ય થઈ ગયું છે, જેને કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે, જે અંતર્ગત આવતીકાલ તારીખ 15/4/2026 બપોરના 1 થી સાંજના 4 એટલે કે 13 થી 16 સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે। એટલે કે આ સમય દરમિયાન કોઈ અકસ્માત ન થાય એની તકેદારી રાખવા માટે આ સિગ્નલો ઉપર ટ્રેબી જવાન અને ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે। વધુમાં લોકો તડકાથી બચવા માટે એ લોકોને શેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે। મોટા મોટા જંકશન્સ ઉપર શેડ બાંધવામાં આવેલા છે। તમામ 4 વ્હીલ વાહન ચાલકોને અમે લોકો અપીલ કરીએ છીએ કે તમે લોકો ટુ વ્હીલ જે ચાલકો છે એ લોકોને આ શેડમાં ઉભા રહેવા માટે જગ્યા કરી આપે અને આ સમય દરમિયાન અમને સહકાર આપવા માટે તમામને નમ્ર અપીલ છે। સુરત શહેર ટ્રાફિક પોલીસે તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે આ નિર્ણય તેમની સુવિધા અને સ્વાસ્થ્ય માટે લેવામાં આવ્યો હોવાથી ટ્રાફિકના નિયમોનું સ્વયંભૂ પાલન કરવું, રસ્તાઓ ક્રોસ કરતી વખતે આજુબાજુ ધ્યાન રાખવું અને પોલીસ જવાનોને સહકાર આપો જેથી ટ્રાફિક જામની સમસ્યા ઊભી ન થાય।